થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી, થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી, ઈચ્છાને હાથ પગસે આ વાત કોણે જાણી. આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ, આ જીવન છે એની માટે, આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ, મારે ઘરે પધારો ગંજીપાની રાણી. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. આપણે ગુજરાતી સંતવાણીમાં કહેવત છે, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે નહીં કિરદાર. આ ઈશ્વરે જે મનુષ્ય દેહ આપ્યો છે, હારી જવાનું છે, થાકી જવાનું છે, તલવાર તાણી તાણી, ઈચ્છાને હાથ પાકશે. આશા, ઈચ્છાઓ, આકાંક્ષાઓ કોઈ દિવસ આપણી પૂરી થવાની નથી. એટલે જે આપણા નસીબમાં છે, દુનિયાની કોઈ તાકાત લઈ પણ નથી જવાની, અને દુનિયાની કોઈ આપણા નસીબમાં નથી, દુનિયાની તાકાત કોઈ દઈ પણ નથી જવાની. ઈશ્વરી શક્તિઓ છે એ અશક્યને શક્ય બનાવે. તેથી પરિશ્રમ એ પારસમણી અને કર્મ એ કામધેનું. એટલે આ ઈશ્વરે તમને જે દેહ આપ્યો છે એ મનમાં ભરીને નહીં, મન ભરીને જીવો. એટલે જ આ પ્રકૃતિને ખોલે આપણે આવવાનું કારણ આ જ માટે બને છે. ભગવાને ગીતામાં કીધું, મન એ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. જ્યાં સુધી આપણું મન પ્રફુલ્લિત નહીં હોય, જ્યાં સુધી આપણું મન સ્વચ્છ અને સુખી નહીં હોય, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને સુખી કરી શકે એમ નથી. એ માટે તમે મનમાં ભરીને નહીં, મન ભરીને જીવતા શીખો. અને એ તે પાછા ક્યાં? પ્રકૃતિના ખોળે. આવો સાથે મળી અને ગીર, જે ગેબડ ગીર કહેવાય, એ આપણે આ ડાભાણી જિલ્લાની બાજુમાં તુલસીશામ છે, એનો આનંદ માણીએ અને આ પ્રકૃતિને પણ માણીએ. આવો, અસ્તુ.